તો કેમ છો એચઆર એશિયન? તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ અંતિમ દહાડ બેચની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એ પહેલા જે બાળકો આપણી ચેનલમાં નવા છે, જે પહેલી વાર વિડીયો જોવે છે, તો એ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, જે બાળકો હજી પણ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો એના માટેની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, એની અંદર પણ જોઈન થઈ જવાનું છે. બરોબર, તો હવે વધારે ટાઈમ નથી બગાડવો, તો આપણે હવે શરૂ કરી દઈએ ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની જો આપણે વાત કરીએ તો પહેલા વેઇટેજની જો હું વાત કરું તો બેઝિકની અંદર 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે. બેઝિકમાં 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે અને એમાંથી પણ આ 2 માર્ક્સના શું આવે છે ભાઈ? તો કે જોડકા પૂછાવાના છે. 2 માર્ક્સના શું પૂછાવાના છે? જોડકા. અને જો સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સ્ટાન્ડર્ડની અંદર 1 માર્ક્સનો 1 પ્રશ્ન અને 3 માર્ક્સનો 1 દાખલો આવવાનો છે. ટોટલ સ્ટાન્ડર્ડનું વેઇટેજ છે 4 અને બેઝિક વાળાને છે 2. બરોબર, સ્ટાન્ડર્ડનું 4 છે અને બેઝિકનું 2 છે. હવે આગળ વાત કરીએ, આપણો ટાર્ગેટ શું છે આની અંદર, આપણે શું શું જોવાનું છે? તો પહેલા આવશે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના અમુક સૂત્ર આવશે, ત્યારબાદ આવશે વર્તુળનો વૃત્તાંશ, ત્યારબાદ આવશે વર્તુળનો વૃત્તખંડ, ત્યારબાદ આવશે પીવાયક્યુ, અમુક જે પૂછાઈ ગયા છે એની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આઈએમપી ક્વેશ્ચન કયા કયા આ ચેપ્ટરમાંથી કરવા જેવા છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. આગળ વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના અમુક સૂત્ર. બરોબર, તો કે કોને કહેવાય? તો સૌ પ્રથમ જો મેં વર્તુળ માટે હું વાત કરું તો વર્તુળની પરિમિતિ આખા ગામને આવડે છે ભાઈ, બધાને આવડે. બરોબર, વર્તુળની પરિમિતિ આવે 2πr. ક્ષેત્રફળ શું આવશે? πr². પરિમિતિ શબ્દ આવે એટલે આ બોર્ડર ઉપર ચાલવાનું છે, લાઈન ઉપર જે ચાલો એને પરિમિતિ કહેવાય. ને ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે એ પદાર્થે કોઈ સમતલમાં રોકેલી જગ્યાને શું કહેશો તમે? એનું ક્ષેત્રફળ કહેશો. બરોબર, હવે આ વાત કરી વર્તુળની. હવે હું વાત કરું છું અર્ધવર્તુળની. અર્ધવર્તુળની પરિમિતિ. ઘણા લોકો અહીંયા શું કરશે? વર્તુળની પરિમિતિ છે 2πr, તો અર્ધવર્તુળની કરી નાખે અડધી, બે કેન્સલ થઈ જાય, πr નહીં આવે. ખોટી વાત છે. અર્ધવર્તુળની પરિમિતિ માટે હંમેશા પરિમિતિ માટે ક્યાં ચાલવાનું છે ભાઈ? જો આ બોર્ડર ઉપર ચાલવાનું છે, આ બોર્ડર ઉપર. આની લંબાઈ તો બધાને ખબર પડી ગઈ, કેટલી આવશે? તો કે πr આવશે. આટલી લંબાઈ જે છે એ πr આવશે. બરોબર, પણ હજી આટલી તો બાકી છે ને. આટલી આ શું છે? વર્તુળનો વ્યાસ છે, તો એ વ્યાસને પણ એડ કરવો પડશે. ત્યારબાદ ક્ષેત્રફળ πr². વર્તુળનું ક્ષેત્રફળ હતું πr², તો અર્ધવર્તુળનું શું થઈ જાય? πr²/2. બરોબર, વર્તુળનો ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ આટલા કટકાનું, આ પીઝા ટાઈપ કટકો આવે એ. બરોબર, પરિમિતિ શું આવશે? πr²/2. વર્તુળની પરિમિતિ છે 2πr. હવે આ ચોથો ભાગ છે, ચોથો ભાગ હોય તો πr². આ એનું ક્ષેત્રફળ. પહેલા ક્ષેત્રફળની વાત કરી દઈએ. πr² આવશે, એના છેદમાં આ ચોથા ભાગનું છે એટલે πr²/2. એવી જ રીતે પરિમિતિ આવશે 2πr, એના છેદમાં ચોથો ભાગ છે એટલે બે કેન્સલ થઈ ગયા, એટલે આટલો ભાગ કેટલો આવ્યો? πr/2. πr/2 આટલો ભાગ આવ્યો. અને હજી આ બે કિનારી તો એડ કરવાની બાકી છે, કારણ કે પરિમિતિ એટલે બોર્ડર ઉપર ચાલવાનું. બરોબર, એટલે πr² અપોન કેટલા આવશે? એટલે πr/2 પ્લસ 2 × r. આ આવશે વર્તુળના ચતુર્થાંશ ભાગનું. હવે વાત કરી દઈએ વર્તુળનો વૃત્તાંશ. વર્તુળના વૃત્તાંશ માટે ધારો કે આ એક વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O. વર્તુળનો વૃત્તાંશ કોને કહેવાય? તો કે વર્તુળની ચાપ. આ થઈ ગઈ વર્તુળની ચાપ અને 2 ત્રિજ્યા. વર્તુળની ચાપ અને 2 ત્રિજ્યા દ્વારા ઘેરાતો ભાગ. આ 2 ત્રિજ્યા લીધી, આ વર્તુળની ચાપ લીધી, આના દ્વારા જે ભાગ આ ઘેરાણો આટલો ભાગ, આને શું કહેવાશે? વર્તુળનો વૃત્તાંશ કહેવાશે. વર્તુળના વૃત્તાંશ માટે તો કે થીટા ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશના ચાપની લંબાઈ. થીટા ખૂણાવાળો વર્તુળનો વૃત્તાંશ હતો એની આ ચાપ. આને ધારો કે હું એ નામ આપી દઉં,
આને બી નામ આપી દો, બરોબર? તો આ એ અને બી આટલું અંતર આ શું થઈ ગઈ? ચાપ થઈ ગઈ. તો આટલું અંતર મેળવવા માટે મારે કયા સૂત્રનો ઉપયોગ કરવો? તો કે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ શું થશે? તો કે થીટા અપોન 360 ઇન્ટુ 2 પાઈ આર. થીટા અપોન 360, થીટા એટલે આ ખૂણો લેવાનો છે. બે ત્રિજ્યા દ્વારા જે ખૂણો રચાણો એ ખૂણાને તમારે અહીંયા કન્સિડર કરવાનો છે, બરોબર? ચાલો હવે આગળ વાત કરી દઈએ થીટા ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થશે. આ જે ભાગ આખો ઘેરાણો ભાઈ, એ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે થીટા અપોન 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર આવશે, બરોબર? થીટા અપોન 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. જો ક્ષેત્રફળ શબ્દ આવે એટલે પાઈ આર સ્ક્વેર, લંબાઈ શબ્દ આવે તો 2 પાઈ આર. થીટા અપોન 360 તો કોમન જ છે. કોની માટે? તો કે વૃત્તાંશ માટે. વૃત્તાંશ શબ્દ આવે બે ત્રિજ્યા એક ચાપ, બે ત્રિજ્યા એક ચાપ આવશે, બરોબર? આગળ વધીએ. વર્તુળનો વૃત્તખંડ. વર્તુળનો વૃત્તખંડ પહેલા તો કહેવાય કોને? તો કે આ વસ્તુ જે છે આ વર્તુળની જીવા છે અને વર્તુળની ચાપ છે. વર્તુળની જીવા અને વર્તુળની ચાપ દ્વારા જે ઘેરાતો આ ભાગ બન્યો, આ ભાગને શું કીધો? વર્તુળનો વૃત્તખંડ કીધો. હવે આ વૃત્તખંડનું જો મારે ક્ષેત્રફળ મેળવવું હોય તો આ ભાગ જે છે ને ભાઈ, આ ભાગ કંઈક અજીબ જેવો લાગે. જો ભાઈ આવો કે શેપ આપણે કે જોયો નથી. આવો શેપ જે છે એનું હજી દુનિયામાં ક્યાંય પણ ક્ષેત્રફળનું સીધું સૂત્ર આવ્યું નથી, બરોબર? આટલા ભાગનું. તો આના માટેનો એક આપણે જુગાડ કર્યો છે, બરોબર? એ જુગાડ કંઈક એ ટાઈપનો છે કે તમે આખે આખું ઓ એ પી બી, આ આખે આખું શું છે ભાઈ? ઓ એ પી બી આખે આખો છે વર્તુળનો વૃત્તાંશ છે, બરોબર? તો વર્તુળનો એક વૃત્તાંશ છે. આ વૃત્તાંશમાંથી ઉપરનો ત્રિકોણ ઓ એ બી, આ ઉપરનો ત્રિકોણ ઓ એ બી ને જો હું બાદ કરી દઉં તો મને શું મળી જવાનું છે? આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. ભાઈ આટલી ભાઈ જો ને ભાઈ સીધી વસ્તુ છે. આ રીતનું કઈક પીઝા ટાઈપનો એક કટકો છે, બરોબર? એમાંથી આપણે કામ કેનું છે? તો કે આ નીચેનો આટલો ભાગ છે ને એનું કામ છે, બરોબર? એટલા ભાગનું કામ છે. મારે આખે આખો આ જે ભાગ છે એ વૃત્તાંશ છે, બરોબર? એનું ક્ષેત્રફળ મને ખબર છે કે થીટા અપોન 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર આવશે, બરોબર? એ મને ખબર છે. હવે આ ઉપરનો ત્રિકોણ છે, આ ત્રિકોણ છે ઉપરનો, તો આખાઈમાંથી આ ત્રિકોણને જો હું કાઢી નાખું તો નીચેનો ભાગ વધે. તો એ જ આપણો શું છે? વૃત્તખંડ છે. તો એનું જ ક્ષેત્રફળ મેળવવાનું છે. જો વૃત્તાંશનું ક્ષેત્રફળ આખે આખો વૃત્તાંશ, એમાંથી ત્રિકોણને શું કરી દીધો? બાદ કરી દીધો. તો એ શું થઈ ગયો? તો કે થીટા અપોન 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર માઇનસ ઓ એ બી નું ક્ષેત્રફળ, કે ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ ઓ એ બી ના ક્ષેત્રફળમાં આ તો કોમન જ છે. હવે ત્રિકોણ જે છે ને, ત્રિકોણ એ અલગ અલગ ટાઈપનો હોઈ શકે, બરોબર? આની અંદર ફક્ત ને ફક્ત બે જ ટાઈપના ત્રિકોણ હશે. કાં તો કાટકોણ ત્રિકોણ હશે અને એક તો સમબાજુ ત્રિકોણ હશે, બરોબર? કાટકોણ અને સમબાજુ. જો કાટકોણ ત્રિકોણ હોય તો એનું સૂત્ર આવશે ક્ષેત્રફળનું પાઈ 1/2 ઇન્ટુ પાયો ગુણ્યા વેધ, બરોબર? અને જો સમબાજુ, સમબાજુ એનો મતલબ કે બધી બાજુ સરખી હોય તો √3/4 a સ્ક્વેર. a સ્ક્વેર એનો મતલબ કે બાજુ, બાજુની જે લંબાઈ છે એને કહી દીધી છે a. હવે બેમાંથી કોઈ પણ એક ન હોય, કોઈ પણ ન હોય, બેમાંથી કોઈ પણ નથી સમબાજુ નથી કાટકોણ, તો શું કરશો? ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. 8મું ચેપ્ટર આપણું જે છે એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, બરોબર? તો આ ત્રણ વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. આગળ વધીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન ખાલી ને ખાલી સ્ટાન્ડર્ડ વાળા માટે છે, કારણ કે સ્ટાન્ડર્ડ વાળા બાળકોને જ આમાંથી દાખલા આવે છે. બેઝિકમાં કાંઈ આવતું નથી, ખાલી હેતુલક્ષી આવે છે, બરોબર? તો આ જે વસ્તુ કરીએ એ ખાલી સ્ટાન્ડર્ડ વાળાએ કરવાની છે. તો સૌ પ્રથમ જો હું ઉદાહરણની વાત કરી દઉં કે ઉદાહરણમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ છે, તો એમાં કરવાનું છે પહેલા ઉદાહરણ નંબર 1, ત્યારબાદ કરવાનું છે ઉદાહરણ નંબર 2. 3 ઉદાહરણ છે ટોટલ, એમાંથી 1 અને 2 કરવાના છે, બરોબર? હવે સ્વાધ્યાયની વાત કરી દઈએ. એક જ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય 11.1. આની અંદર જો આપણે વાત કરીએ
તો પેલા કરવાનો છે 6, પછી કરવાનો છે 8મો, પછી આવશે 9, 10, આ 11મો છે અને 12મો છે. આટલા દાખલા કરવાના છે. બરોબર, 14, 15 દાખલા આપ્યા છે, એમાંથી આ 6 દાખલા કરવાના છે. આમાંથી 3 માર્ક્સનો એક દાખલો પાકો જ છે. હવે જો આમાં પણ આ છઠ્ઠો જે છે, છઠ્ઠો દાખલો એ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. આપણી જે ખાસિયત છે ભાઈ, બધાને ખબર છે, આપણે શું આપીએ છીએ? FYQ ક્વેશ્ચન આપીએ છીએ. એમાંનો આ 6થા નંબરનો FYQ ક્વેશ્ચન છે. FYQ એટલે શું થાય ભાઈ? તો કે ફ્યુચર યર ક્વેશ્ચન. બરોબર, કે ફ્યુચરમાં જે ક્વેશ્ચન પૂછાવાનો છે એ. ત્યારબાદ 8મો, 9મો, 10મો, 11મો ને 12મો આટલા દાખલા કરી લેવાના છે. 15 દાખલા છે, એમાંથી આટલા જ કરવાના છે. આમાંથી જ એક 3 માર્ક્સનો દાખલો સ્ટાન્ડર્ડ વાળાને પૂછાવાનો છે. વાત ફાઇનલ છે. બરોબર, તો હવે થેન્ક યુ સો મચ. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. અને વિડીયોને જે લોકો હજી લાઈક નથી કર્યો, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, એની અંદર 10માના ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.